Before we begin tonight's session, આજે સ્ટેજ ઉપર મારે 3 વ્યક્તિને બોલાવી છે, પણ એ 3 વ્યક્તિમાંથી નામ મને એક જ વ્યક્તિનું આવડે છે, અને જે વ્યક્તિ સૌથી લેટેસ્ટ એડિશન છે આ વર્લ્ડમાં. 3 વ્યક્તિને બોલાવી છે. They are the prime inspiration for not just JCNJ, not just USA, but all the Jain Sanghs across the globe. I would say, I would like to call Virtini mummy and Virtina papa, because I don't know their names. So please, તમે 3 જણા વિર્તીની મમ્મી અને વિર્તીના પપ્પા પ્લીઝ આવો. જેમને ખબર છે એ લોકો બધા ઊભા થઈને તાળી પાડી રહ્યા છે. આજના પ્રતિક્રમણમાં આ 5 વર્ષની વિર્તીએ 27 ભવનું સ્તવન મોઢે એક પણ વર્ડ જોયા વગર રાગથી બહેનોના પ્રતિક્રમણમાં ગાયું છે. સો વિર્તી માટે બધા અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. મમ્મી ને પપ્પાને પ્લીઝ તમે આવો. ઇટ્સ નોટ ફોર યુ, ઇટ્સ ફોર લોટ ઓફ યંગ પેરેન્ટ્સ who need to see this. કે even living in New Jersey, you still have that, touch, complete touch of ભારતનું. પ્લીઝ પપ્પા ક્યાં છે? અચ્છા, પપ્પા અહીંયા નથી આવ્યા. આ એક એવો ક્ષણ છે કે કોઈ પણ મા બાપને ગર્વથી ફૂલાવી દે એવો આ ક્ષણ છે. આજે આપણે બધાની ઓળખાણ, આપણને તો લોકો ઓળખે છે, પણ જ્યારે આપણી ઓળખાણ સ્ટેજ ઉપર એવી રીતે થાય, વિર્તીની મમ્મી અને વિર્તીના પપ્પા, એટલે ખરેખર આ એક એવું પુણ્યનું વસ્તુ છે કે આ છોકરીએ ખરેખર કોઈક ભાવમાં કંઈક તો બાંધ્યું હશે, ત્યારે આ ઉંમરે એના મમ્મી પપ્પાની ઓળખાણ એના નામથી થાય છે. વિર્તી, તને જે સૂત્ર આવડે છે એ કયા આવડે છે તું મને સંભળાવજે ને. જસ્ટ આ પ્રશ્ન મેં એને પર્સનલમાં પૂછ્યો હતો ને એને જે આન્સર આપ્યો હતો ને, આઈ વોન્ટ ટુ જસ્ટ કીપ ઇટ રો. હિયર ફ્રોમ હર, આઈ એમ જસ્ટ આસ્કિંગ હર, તને કયા સૂત્ર આવડે છે? મને દેવગુરુ કૃપાથી મને લઘુ શાંતિ સ્તોત્ર આવડે છે. મને દેવગુરુ કૃપાથી મને વંદિત સૂત્ર આવડે છે. મને દેવગુરુ કૃપાથી મને અટરા પાપસ્તાના સ્તોત્ર આવે છે. મને દેવગુરુ કૃપાથી મને 7 લાખ સ્તોત્ર આવે છે. મને દેવગુરુ કૃપાથી મને કલ્યાણ કંડમ સ્તોત્ર આવે છે. મને દેવગુરુ કૃપાથી આ છે આપણા JCNJની વિર્તી. ઇફ શી કેન ડુ ઇટ, એવરીવન એલ્સ કેન ડુ ઇટ ટુ. એન્ડ આપણે એમના માતાને અને પિતાને એક વખત અલગથી, કારણ કે મા બાપનું એવું સંસ્કરણ રહ્યું હશે, બિકોઝ દેટ ઇઝ અ બિગર કમિટમેન્ટ. કારણ કે આ તો છે ને કોરા સ્લેટ જેવા છોકરાઓ હોય, બરાબર છે? તમે જે પીરસો એ પીરસાય. જો 5 વર્ષની દીકરી આવું કરી શકે તો આપણા ઘરના નાના દીકરા દીકરીઓ પણ આવું કરી શકે. આ લાઈવ એક્ઝામ્પલ આપણી સામે છે. અને એમના પેરેન્ટ્સ માટે એક વખત અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. એક છેલ્લું, આજે તમે બધાએ ધ્યાનથી સાંભળ્યું હશે કે ના સાંભળ્યું હોય તો ફરીથી એક વખત રિપીટ કરું છું. એને ફક્ત કયા સૂત્ર આવડે છે નથી બોલ્યું, એની આગળ દેવ ગુરુ અને ના કૃપાથી, એટલે એ ખરેખર આપણે ઘરે લઈ જવા જેવું આજનું કોઈ વસ્તુ હોય ને તો આ છે કે દેવ ગુરુની જો કૃપા હશે તો આપણે તરી જઈશું. થેન્ક યુ વિર્તી. પ્રણામ. ચાલો.